મિત્રો, આજના ઇતિહાસમાં આપણે કડાની માં સધી માતાના ઇતિહાસ વિશે જાણીશું. વાત છે આજે એ સધી માતાની, જે વખતે પાકિસ્તાનના ભાગલા નતા પડ્યા ત્યારે સિંધ પ્રદેશમાંથી ગુજરાતના પાટણ અને પાટણથી કડા આવેલી માં સધીની. સિંધ પ્રદેશમાં એ વખતે મુસલમાન હમીર શુમરો અને કકુ ત્યાં સધી માતાની ભક્તિ કરતા અને શાંતિ જિંદગી જીવતા હતા. અને સામે સધી માતા પણ હમીર કકોની ભેંસોની રખેવાળી કરતા. હમીરને સધી માતા અલગ અલગ રૂપમાં વાતો કરતા. એક દિવસની વાત છે કે જે વખતે પાટણમાં સિદ્ધરાજ સોલંકી રાજા હતા ત્યારે સિદ્ધરાજ સોલંકીને તેમની ભાભીએ મેણ્યું માર્યું કે જો સિદ્ધરાજ તું જબરો હોય તો સિંધ પ્રદેશમાંથી હમીર કકુની ભેંસો ચોરીને લાવે તો હું તને મોનું. અને આ વાતનું મેણું મારવા એટલે કે મેણું ભાગવા રાજા સિદ્ધરાજ તેમની માતા ખોડિયારને આજીજી કરે છે અને માં ખોડિયાર ત્યાં સિંધ પ્રદેશમાં જાય છે. પરંતુ ખોડિયારમાં ત્યાં જાય છે તો તેમનો બેટો સધીમા સાથે થાય છે. ત્યારે ખોડિયારમાં કહે છે હું તારી હમીર કકુની ભેંસો ચોરવા આવી છું. ત્યારે સધીમા સામે પણ કહે છે કે હું પણ હમીર કકુની ભેંસોની રખેવારી કરું છું તો તને કઈ રીતે લઈ જવા દઉં. સધીમા આવું કહે છે. કહેવાય છે કે એક દેવનો ટેકો એકબીજાનો ટેકો હોય તો ટેકે ટેકે કામ થાય. એટલે સધીમા ખોડિયારમાંને કહે છે તારે ભેંસો લઈ જવી હોય તો લઈ જા, પરંતુ 3 દિવસ થાય ત્યારે સિદ્ધરાજને કહેજે આ હમીર કકુની ભેંસો પાછી મૂકી જાય. પછી જ્યારે હમીર કકુને તેમની ભેંસો ચોરાઈ ગઈ એ વાતની જાણ થાય છે ત્યારે હમીર અને કકુ સધીમાને ના બોલવાના વેણ બોલી દે છે અને સધીમાને ખોટું લાગે છે. અને બીજી બાજુ 3 દિવસ થઈ જાય છે તો પણ સિદ્ધરાજ ભેંસો મૂકવા પાછો આવતો નથી. અને સધીમાને આ મેણું ખમાતું નથી એટલે સધીમા ભેંસો લેવા નીકળી પડે છે. સધીમા ભેંસો લેવા નીકળી પડે છે ત્યારે તેમને માં ખોડિયારનો ભેટો થાય છે. એટલે ખોડિયારમાં કહે છે ચાલ બુન હું તારી સાથે આવું. પરંતુ સધી માતા કહે છે બુન તું રહેવા દે, હું એકલી જ કાફી છું અને મારી હમીર કકુની ભેંસો લઈને હું હાલ જ આવું છું. અને સામે સિદ્ધરાજને જે વચન આપ્યું હતું ખોડિયારમાંએ 3 દિવસમાં ભેંસો પાછી મૂકી આવવાની, પરંતુ તે મૂકવા ગયો નહીં. અને સિદ્ધરાજને પણ જાણવું હતું કે સધીમાં કેવા જબરા છે, હું પણ જોઈ લઉં, એટલે ભેંસો મૂકવા ગયો નહીં. અને એને ખબર હતી કે સધીમાં ભેંસો લેવા જરૂર આવશે એટલે તેણે પોતાના પાટણમાં એટલે કે અણહિલપુર કહેવાતું પહેલા ત્યાં પીરોની ચોકી ગોઠવી દીધી હતી. સધી માતા પાટણ આવે છે ત્યારે બધા પીરો હોય છે અને તે તેમને રોકે છે અને કહે છે ઓ બુન તમે ક્યાં જાઓ છો? ત્યારે સધી માતા કહે છે હું મારી હમીર કકુની ભેંસો લેવા આવી છું. આ વાતની જાણ સામે પીરોને પણ હોય છે. એમને ખબર હોય છે કે સધી માતા ભેંસો લીધા વગર પાછા જવાના નથી, એટલે એ વચલો રસ્તો કાઢે છે અને સધી માતા કહે છે કે હે સધી માતા, તમે જબરા હોય અને સિંધ પ્રદેશમાં તમારો ડંકો વગાડ્યો હોય તો તમે આ એક સૂતરનો તરગરો આપીએ છીએ, એટલે કે અમે એક સૂતરનો તરગરો આપીએ છીએ, તે 2 ઝાડ સાથે બાંધીને હિંચકો હિંચો તો અમે તમને જવા દઈએ. અને પછી તો સધી માતા સૂતરનો તરગરો લઈ અને 2 ઝાડ સાથે બાંધી અને હિંચકો હિંચે છે. પીરોને પછડાટ આપી એ સીધા રાણકીવામાં પ્રવેશે છે અને પછી એ સીધા રાજાના દરબારમાં એમનો પરચો આપે છે. અને ત્યાં દરબારમાં દરેક દાસીઓ પ્રધાન તમામ લોકો ધૂણવા માંડે છે. આ જોઈને સિદ્ધરાજ રાજાને ભાન થઈ જાય છે અને રાજા સધી માતાના પગ પકડી લે છે અને કહે છે મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પછી સધી માતા રાજાને માફ કરી દે છે અને રાજા પછી સધી માતાને કહે છે માતા તું ખોટું ન લગાડે તો મારા આંગણે તારા બેસણા કરવા છે. તો સામે સધી માતા એવું કહે છે કે રાજા હાલ તો હું હમીર કકુને ત્યાં છું, પરંતુ હું તારા ગુજરાતમાં પાટણમાં જરૂર આવીશ, વિશ્વાસ રાખજે. એમ કહી સધી માતા તેમની ભેંસો લઈ અને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. અને સધી માતા હમીર કકુને તેમની ભેંસો પાછી આપે છે અને હમીર કકુને કહે છે હે હમીર કકુ, તે મને મેણું માર્યું છે તે બહુ માઠું લાગ્યું છે. આજથી હું ગુજરાતમાં જાઉં છું, પરંતુ ત્યાં પણ હમીર કકુની સધીના નામે પોકાર હશે. ત્યાં લોકો હમીર કકુની સધી તરીકે ઓળખશે અને ત્યાંથી સધીમાં રિસાઈને નીકળી પડે છે અને હમીર કકુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. સધી માતા પાટણમાં આવી ગયા. સિદ્ધરાજ સૂતો હોય છે ત્યાં આવી અને સિદ્ધરાજને જગાડે છે. ઉઠ સિદ્ધરાજ, આજે હું તારા પાટણમાં બેસણા કરવા આવી છું.
અને સિદ્ધરાજ પછી પાટણમાં સધી માતાના વાજતે ગાજતે બેસણા કરે છે. આ વાતની જાણ વીરભણ રાવણને થાય છે કે સધી માતા સિંધ પ્રદેશમાંથી રિસાઈને પાટણમાં આવ્યા છે. તો તે તરત જ ત્યાંથી નીકળી અને પાટણ આવી જાય છે. પાટણ આવ્યા પછી ત્યાં સધી માતાની ઘણી ભક્તિ પૂજા કરે છે. ત્યારે સધીમાં પ્રગટ થાય છે અને કહે છે, બોલ વીરભણ, તારે શું જોઈએ છે? ત્યારે વીરભણ રાવળ કહે છે, મારે મારા ગામમાં તમારા બેસણા કરવા છે અને ત્યાં તમારી ભક્તિ પૂજા કરવી છે. તો સામે સધી માતા વીરભણને કહે છે, હું તારા ગામમાં જરૂર આવીશ, પરંતુ મારી એક શરત છે કે તું અહીંયાથી નીકળે તો પાછું ફરીને જોતો નહીં અને ક્યાંય પણ બેસતો નહીં. જો તું બેસી જઈશ તો મારા બેસણા પણ ત્યાં જ થઈ જશે. અને પછી વીરભણ રાવળ ત્યાંથી નીકળી પડે છે અને આગળ વીરભણ રાવળ અને પાછળ સધી માતા હોય છે. પછી વીરભણ રાવળ સધી માતાના ગુણલા ગાતા ગાતા ચાલતા હોય છે અને એમને થાક લાગ્યો હોય છે. એટલે તે એક સૂકી રાનના નીચે બેસી જાય છે અને ત્યાં સૂઈ જાય છે અને તે તેમનું વચન ભૂલી ગયા હોય છે. અને પછી સધી માતા વીરભણ રાવણને જગાડીને કહે છે, હે વીરભણ, તું તારું વચન પાડ્યું નહીં, એટલે હું અહીંયા મારા બેસણા કરું છું. વીરભણ રાવણ ઘણી આજીજી કરે છે, પરંતુ વચન એ વચન કહેવાય. પછી સધી માતા વીરભણને કહે છે કે તું ચિંતા ના કર, મારા કડા ગામમાં બહેણા થયા છે, પરંતુ હું વીરભણ રાવણની સધી તરીકે ઓળખાઈશ અને આજુબાજુના બધા પરગણામાં વીરભણ રાવણની સધી તરીકે મારા નામ સાથે તારું નામ ગુંજતું હશે. પછી વીરભણ રાવણ ત્યાં પોતાના ગામથી રોજ પૂજા ભક્તિ કરવા માટે કડા ગામે આવે છે. રોજ પૂજા ભક્તિ કરે છે. આ જોઈને કડા ગામના લોકો વીરભણ રાવણને બોલવા લાગે છે અને કહે છે, તું રોજ સધી કરે છે તો તારી સધીને કે તું જબરી હોય તો અમારા ગામના મુખીને શેર માટેની ખોટ છે તો એને દીકરો આપી. પછી સધી માતા કહે છે, હે મુખી, 50 વર્ષ થઈ ગયા છે, પરંતુ તારે શેર માટીની ખોટ છે. જો 9 મહિના અને 13 દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થાય તો મોનજે કે મેં સધીએ આપેલો છે. તો પણ ગામના લોકો કહે છે કે આ વાતનો અમને પુરાવો આપ, એટલે અમને પણ લાગે કે આ દીકરો વીરભણ રાવણની સધીએ આપ્યો છે. અને પછી સધી માતા એવું કહે છે, જો આ સૂકી રોણ છે એ સવારે લીલી રોણ થાય, લીલા ફણગા ફૂટે અને 3 પાન આવે તો મોનજે કે હું સધી હતી. આ હતો મિત્રો સધી માતાનો ઇતિહાસ. અને આજે પણ કડા ગામમાં રવિવાર તેમજ દર પૂનમના દિવસે મેળો ભરાય છે. અહીંયા લાખો ભક્તો રડતા રડતા દુઃખ લઈને આવે છે અને માતા સધી હસતા હસતા તેમને મોકલે છે. ત્યારથી આજ સુધી માતાના ઘણા પરચા છે, ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે અને આજે સધી માતા 84 ખાતાની મોરવાઈ કહેવાય છે. તો મિત્રો, આવા ઇતિહાસને લગતા વિડીયો જોવા અમારી ચેનલ દશરથની વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને કોમેન્ટમાં જય સધીમાં જરૂરથી લખજો. જય સધીમાં.